સંવેદનશીલ ખંભાતમાં શાંતિનો વિજય, રામનવમીની ભવ્ય શોભાયાત્રા સંપન્ન. ખંભાત શહેરમાં આ વર્ષે રામનવમીનો પવિત્ર તહેવાર ભક્તિ, ઉમંગ અને શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે ભવ્ય રીતે ઉજવાયો હતો. ભગવાન શ્રી રામની મહાઆરતીમાં સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ સહભાગી બન્યા હતા. આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ તેમજ ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે શોભાયાત્રા પૂર્વે આરતીનો લાભ લીધો હતો. શકરપુર સ્થિત રામજી મંદિરથી પ્રારંભ થયેલી શોભાયાત્રાએ શહેરના મુખ્ય માર્ગો પર ભક્તિમય માહોલ ઊભો કર્યો હતો. જય શ્રી રામના ગુંજતા નાદ સાથે હજારો ભક્તો યાત્રામાં જોડાયા અને ડીજેના તાલે ઉત્સાહપૂર્વક નૃત્ય કરી પર્વને યાદગાર બનાવ્યો હતો. ખંભાત જે સંવેદનશીલ વિસ્તાર તરીકે ઓળખાય છે, ત્યાં 4 વર્ષ અગાઉ સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા આ વખતે ખાસ તૈયારી કરવામાં આવી હતી. શાંતિ સમિતિની બેઠક લઈને સંવેદનશીલ વિસ્તારોમાં ફ્રૂટ પેટ્રોલિંગ સુધી દરેક સ્તરે સાવચેતી રાખવામાં આવી હતી. પોલીસ વિભાગે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી. યાત્રા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને પાણી તથા શરબત પ્રસાદનું વિતરણ થયું હતું. સમગ્ર શહેર ભગવા ધ્વજ અને ઝાંખીઓથી સજ્જ બની ગયું હતું. પોલીસ તંત્ર અને નાગરિકોના સહકારથી સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ નથી. આ રીતે ખંભાતમાં રામનવમીની ઉજવણી શાંતિ, સૌહાર્દ અને એકતાનો સંદેશો આપી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. રિપોર્ટર અશ્વિન ખત્રી, ખંભાત.